તો સત્તાના સિંહાસનમાં બેઠેલાની આંખમાં આંસુ આવવું જોઈએ, ન્યાયના પક્ષે ઉભા રહેવા જોઈએ, અન્યાય કરતારાને છાવરનારા ના હોવા જોઈએ. તકલીફ પડે ક્યાંય તો જેને તકલીફ પડી છે એ ક્યાં ધર્મનો છે, કઈ જાતિનો છે, ક્યાં વર્ગનો છે, ક્યાં પક્ષનો છે એ ન જોવાય, પણ જેને અન્યાય થયો છે એના આંસુ લૂછવાને, એની તકલીફમાં ભાગીદાર થવા માટે એક વ્યક્તિએ જોવું જોઈએ. આ લોકશાહીનો સિદ્ધાંત છે. ઉનામાં કોઈ દલિત પર અત્યાચાર થાય તો જિગ્નેશભાઈ મેવાણી પણ ત્યાં પહોંચે અને દિલ્હીમાં બેઠેલા રાહુલ ગાંધીજી પણ પહોંચે, પણ ગુજરાતનો ભાજપનો નેતાય ન જાય અને ગુજરાતમાંથી દિલ્હીમાં બેઠેલો નેતા પણ દલિતના ઘરે પૂછવા ન જાય. કોઈ નાની વ્યક્તિને ક્યાંય મુશ્કેલી પડે, હું ખાસ કહેતો હોઉં છું કે કોંગ્રેસના એક કાર્યકર્તાની એ જવાબદારી છે કે ક્યાંય પણ કોઈને અન્યાય થાય તો કોંગ્રેસના કાર્યકર્તાએ જ્ઞાતિ, જાતિ, વર્ગ, ધર્મ, પક્ષ કશું જ જોયા વગર જેને અન્યાય થયો છે એની પડખે ઉભા રહેવાનું છે. પરંતુ આ ભાજપ વાળા શું કરે? લાઈવમાં જોડાયેલા મિત્રો, બાબા સાહેબે બનાવેલા બંધારણના આર્ટિકલ 14 માં લખ્યું છે ઇક્વાલિટી બિફોર લો, કાયદા સામે બધા સમાન. આ ભાજપ વાળા શું કરે કે કાયદા માટે સમાનતા નહીં, એનો ગુનો કરે તો કાયદો જુદો અને બીજા કોઈનો ગુનો થાય તો એનો કાયદો જુદો. આપણા પરિવારનો કોઈ વ્યક્તિ ક્યાંક નાની ભૂલ કરે તો એના ઘર ઉપર બુલડોઝર ફરે, એના ટાંટિયા તોડી નાખવામાં આવે, અને ભાજપનો મોટો નેતા એ બળાત્કાર કરે, ખૂન કરે, અત્યાચાર કરે, પણ એના કોઈ કાયદો લાગુ પડે નહીં. બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણમાં આ જોગવાઈ નથી. એ બંધારણ તો એમ કહે છે કે કાયદા સામે બધા સમાન. આપ જુઓ એમની નીતિ જુઓ. આજે આ ભાજપ વાળાનું ચાલે તો માનવને પણ સરખા ન ગણે એવી સ્થિતિ વાળા આ લોકો છે. એમને આજે પણ એ જ વ્યવસ્થા જોઈએ છીએ કે જ્યાં એક ગરીબ આદિવાસીના ઝૂંપડામાં જન્મેલા એકલવ્યજી પાસે એટલી મોટી વિદ્યા આવી કે જે મહેલમાં જન્મેલા પાસે નહોતી, અને ભસતા કૂતરાનું મોઢું એક આદિવાસી દીકરાએ એકલવ્યજીએ સીવી લીધું હતું તો એનો અંગૂઠો કાપી લીધો હતો કે આની પાસે વિદ્યા ન રહેવી જોઈએ. આ એ જ માનસિકતા આજે પણ છે. અને એટલા જ માટે તમને જીપીએસસીમાં ઓછામાં ઓછા કેમ સિલેક્ટ થાવ આનું પ્લાનિંગ કરવા. એ કોંગ્રેસની સરકાર હતી જેણે નિર્ણય કર્યો કે કોઈ દલિત, કોઈ બક્ષી પંચ, કોઈ આદિવાસીનો દીકરો એ કાયમી ખેત મજૂર રહે એમ નહીં, એને સાંખણીમાં જમીન મળતી અને ખેત મજદૂરમાંથી ખેડૂત બનતો હતો ને. આવું સાંખણીમાં મળતી ને જમીન, અને ખેત મજદૂરમાંથી એ ખેડૂત બનતા હતા. કેટલાય દલિત ભાઈઓના, મારા માવજીભાઈ બેઠા છે શિવરો, આવા અનેક કિસ્સાઓના જાણકાર લોકો અહીંયા બેઠા છે કે ખેત મજદૂરમાંથી ખેડૂત બન્યા. આજે મળે છે કોઈને હાથણીમાં જમીન? આ ભાજપના આટલા શાસનમાં કોઈ થયો ખેત મજદૂરમાંથી ખેડૂત? હા, જેને કોંગ્રેસે આપી હતી ને એને કહ્યું તારો શરત ભંગ થયો છે એમ કરીને પાછી જમીન લઈ લીધી હોય, આવા દાખલા મળે છે ને કે તારી જમીનમાં શરત ભંગ થયો છે, પાછી લઈ લેશે. આ માનસિકતાને સમજજો. આમ આદમી પાર્ટી એ એક જ શતરંજના ચટ્ટા બટ્ટા છે. એમને કઈ તકલીફ આપણી પડે તો એની ચિંતા નથી. અરે હું દિલ્હીનો પ્રભારી હતો. અનેક દલિત ભાઈઓ તેમના અધિકારની માંગ કરતા હતા, ક્યારેય એમની અધિકારની માંગ સંતોષવામાં નહોતી આવતી. હા, મત લેવા માટે નિશાન સાવરણો રાખવાનું, પણ સાવરણા વાળાની ચિંતા કરવાની નહીં કે જે સાવરણો પકડીને તમારી સફાઈ કરીને તમે દમદાર રીતે જીવી શકો એના માટે એક સાવરણો લઈને તમારી સફાઈ વિસ્તારોની કરનારો વ્યક્તિ છે તો એ આગળ વધે
એમ નહીં, એને આખી જિંદગી એના હાથમાં હાવણો જ રહે ને, આવી દાનતવાળા એવા લોકો છે. એ કોંગ્રેસ પાર્ટી હતી કે ના, શું કામ એ સાવરણો પકડે ભાઈ? એ સાવરણો પકડનાર વ્યક્તિ કલેક્ટર કે ડીએસપી બની શકવો જોઈએ, અને એટલા માટેની સુવિધા આપી તો કોંગ્રેસ પાર્ટી આપી. એટલે આ બંને ચટ્ટા બટ્ટાને સમજવાની જરૂર છે. મહેરબાની કરીને વિનંતી કરું છું, એક એક ઘર સુધી આ અવાજને, આ વાતને લઈને આપ જજો. દલિતો ઉપર ખૂબ અત્યાચાર થતો, આદિવાસી સમાજ ઉપર અત્યાચાર થતો. આજે કરવા વાળા બેઠા છે હો, પણ જેને મનમાં વિચાર આવે ને અત્યાચાર કરવાનો, એને પહેલી બીક શેની લાગે? એટ્રોસિટી એક્ટની લાગે કે નહીં? કે આ કરવા જઈશું ને, જો એટ્રોસિટી લાગશે તો જલ્દી જામીન નહીં મળે. છે ને? છે કે નહીં? હા કે ના? આ કાયદો કોણ લઈને આવ્યું? કોંગ્રેસ. રાજીવ ગાંધી હતા, કોંગ્રેસના વડાપ્રધાન. બિહારમાં એક દલિત પરિવાર ઉપર અત્યાચાર થયો. રાજીવ ગાંધી ત્યાં ગયા અને એને જોયું કે દલિત સમાજ પાસે કોઈ હથિયાર હોવું જોઈએ કે બીજો એના ઉપર અત્યાચાર કરતા પહેલા 10 વાર વિચાર કરે. અને રાજીવ ગાંધી હતા, કોંગ્રેસના વડાપ્રધાન હતા. એટ્રોસિટીનો કાયદો લઈને આવ્યા, અને એટ્રોસિટીનો કાયદો આવ્યો ને એટલે હવે ગામડે ગામડે અત્યાચાર કરનારાને બીવું પડે છે. આ પરિવાર તો એ કાંટો કાઢ્યાનો પણ ગુણ ન ભૂલે એવું કોઈ સમાજ હોય ને તો એ દલિત સમાજ છે. બાબા રામદેવ પીર અમારા પૂર્વજોના, અમારા વંશમાં, અમારા ગોત્રમાં એમણે જન્મ લીધો, અને બાબા રામદેવ પીરે કંઈક પરચો આપ્યો. આજે એને વર્ષોના વર્ષો થઈ ગયા, પણ આ દલિત સમાજ છે કે આજે પણ રામદેવ પીરના આખ્યાન કરે અને દલિત સમાજની વચ્ચે રામદેવ પીરના મંદિર. આવો ખાનદાન વર્ગ છે. ત્યારે હું વિનંતી કરું છું યુવાનોને કે આપના ત્રાજવામાં મૂકજો. એક તરફ એવી પાર્ટીઓ છે જે આ તાપડું ભલું નથી ઈચ્છતા, અને એમ માને છે કે મારી પાસે તો પૈસા છે ને, અને 94 ને એક પોટલી આપી દઈશું ને એટલે મત મળી જશે. સાબિત કરીને બતાવજો કે અમે બાબા સાહેબ આંબેડકરના વંશજો છીએ. તારું પોટલી ને 94 અમારો મત નહીં ખરીદી શકે, એ સાબિત કરીને આવો. નશા મુક્તિની વાતો કરીને પરિવારની અંદર પણ કોઈ તકલીફ હોય તો એ નશાથી ઊભી થતી હોય તો કોઈ યુવાન અવળા માર્ગે ન ચડે, એના માટેની સાધના કરે તો એ રાજકીય પક્ષ અને રાજકીય નેતા કહેવાય. મતના રાજકારણ માટે દારૂની પોટલીઓ આપીને આમથી આમ કરતો હોય તો એને સમાજ સેવક કહેવાનો કે રાજકીય નેતા કહેવાનો. આપની વચ્ચે આ ઉમેદવાર ઉભા થયા. અમે એનો ઉમેદવાર નક્કી કરતા પહેલા બહુ લોકો સાથે વાત કરી હતી. અમારા ભાઈ પૂજાભાઈ વંશ, ભાઈ ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, પરેશભાઈ ધાનાણી, અમારા વશરામભાઈ સાગઠિયા, લલિતભાઈ વસોયા, ભરતભાઈ અમીપરા, આ અનેક મિત્રોને સાથે વાત કરી કે સામાન્ય માણસને કોણ ગમે છે. અમારે ધનપતિ નહીં, લોકોના દિલોનો પતિ હોય એવો ઉમેદવાર મૂકવો છે. અને આ બધાએ ભેગા થઈને કહ્યું કે આ એક એવો વ્યક્તિ છે યુવાન જેણે જિલ્લા પંચાયતમાં નિષ્ઠાને પ્રમાણિકતાથી કામ કર્યું, અને કોરોના આવ્યો ત્યારે કોઈ સ્વાર્થ વગર લોકોની જનસેવા કોઈએ કરી હોય તો નીતિન રાણપડિયાએ કરી છે. માટે એને સમજ. ખાસ કહું છું, આ કોઈ નેતા તરીકે કામ નહીં કરે, આપના બેટા તરીકે કામ કરશે. બે ઉમેદવારો એવા છે જે નેતા બનવા નીકળ્યા છે, અને આ આપના બેટા તરીકે કામ કરે એવો ઉમેદવાર છે ને પંજાના નિશાન પર મતો આપો. બે બહારના છે અને એક આપણો છે. આ આપણો છે ને ઓલા બહાર વાળા છે. ખાસ વિનંતી કરું છું, મદદરૂપ બનજો. અનેક કાવા દાવા આવશે, અનેક પ્રકારના હથગંડાઓ આવશે. મનની મક્કમતાથી આપણા મતનો ઉપયોગ કરીને
કાંઈ આમ તેમ વિચાર્યા વગર પંજાના નિશાન ઉપર મતો આપજો એવી વિનંતી કરવા આવ્યો. અમારા એસસી સેલના ચેરમેન ભાઈ પીઠડિયા આખા ગુજરાતમાં ક્યાંય તકલીફ હોય તો જઈને ઊભો રહેનારો માણસ છે. આજે આપની વચ્ચે આવીને ઉભા છે. ભાઈ જિગ્નેશભાઈ ક્યાંય પણ તકલીફ હોય અડધી રાતનો હોંકારો છે. આજે આપની વચ્ચે આવ્યા છે. કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકારી અધ્યક્ષ મારા સાથી છે. કેટલાક લોકો કોશિશ કરતા હતા હો, કંઈક ડખો છે. અરે ભાઈ ડખો નથી, આ ઘરનો મામલો છે, તમારે પડવાની જરૂર નથી. અમારે ત્યાં આંતરિક લોકશાહી છે, વાત કરવાનો અધિકાર છે ભાઈ, પણ બેસીને એનો ઉકેલ શોધવતા પણ અમને આવડે છે, કારણ કે અમે પરિવારના સભ્યો છીએ. સમાજ સેવા માટે ભાઈબંધ ક્યારેય પણ સ્વાર્થનું સમીકરણ ન હોઈ શકે. અહીં ખૂબ બધા નેતાઓ સ્ટેજ ઉપર બેઠા છે, મારા સાથે વર્ષો સુધી ધારાસભ્ય રહ્યા હોય એવા આગેવાનો છે, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, આપણા એઆઈસીસીના સેક્રેટરી, મધ્યપ્રદેશના ધારાસભ્ય, અને એ પણ એકદમ એવા સમાજમાંથી આદિવાસી સમાજ, દલિત સમાજ એની વચ્ચે સતત કામ કરતા ભૂપેન્દ્ર મરાવીજી છે. હમણાં જ આપણે ભાઈને ઇન્દ્રનીલભાઈને સાંભળ્યા. માણસ દિલથી બોલે છે અને દંભ નથી કરતો, એટલે એને કેટલીક વાતો કરી પણ કરી. આપ સૌને વિનંતી કરું છું, જિગ્નેશભાઈ વિસ્તારથી બોલી શકે, લાંબી વાતો કરવી નથી. અમારા અહીંના અડધી રાતનો હોકારો જુનાગઢ જિલ્લાના પૂંજાભાઈ વંશથી લઈને અનેક મિત્રો અહીં બેઠા છે. માફ કરજો, સ્ટેજ ઉપર ખૂબ નેતાઓ છે, લાંબી વાત કરતો નથી, કારણ કે આપ પણ ઘણા લાંબા સમયથી અહીંયા બેઠા છો. મારી બહેનો દીકરીઓ અહીંયા આવી છે, એનું વિશેષ સ્વાગત કરું છું. આ જાગૃતિ છે, અને બહેનો દીકરીઓ જાય અને બીજી બહેનો દીકરીઓ સુધી વાત પણ પહોંચાડજો. જે પરિસ્થિતિ સમાજની કરી છે એના માટે જવાબદાર સામેની પોલિટિકલ પાર્ટીઓ છે, અને જરા જાકારો આપવાનું કહેજો. મોંઘવારી નડે તો કોઈ મોટા ઉદ્યોગપતિઓને ધનપતિઓને નથી નડતી, મોંઘવારી સામાન્ય પરિવારને નડે છે. અને ત્યારે એ પરિસ્થિતિની અંદર જ્યાં આપણા દીકરા દીકરીઓના અધિકાર છીનવાતા હોય, જ્યાં આઉટસોર્સિંગ દ્વારા, જ્યાં ફિક્સ પગાર દ્વારા યુવાનોનું શોષણ થતું હોય, પેલો કોન્ટ્રાક્ટર 17,000 રૂપિયા લે આઉટસોર્સિંગમાં, અને કોઈ યુવાન દીકરો કે દીકરી એના પાસે કાળી મજૂરી કરાવનારો એ કોન્ટ્રાક્ટર 7,000 રૂપિયા એને આપે અને 10,000ની મલાઈ ખાય. આવા લોકોને ઓળખવાની જરૂર છે. તો આપ સૌને વિનંતી છે, પંજાના નિશાન પર મતો આપજો ને અપાવજો. આ કોંગ્રેસ પાર્ટી છે જે હંમેશા તમામ વર્ગ, ધર્મ, જ્ઞાતિને સાથે લઈને ચાલે છે. આ ભાજપ પણ એક વખત કહેજો કે ખાલી એક દિવસ માટે આરએસએસ ના પ્રમુખ દલિતને બનાવે છે? એક દિવસ માટે બનાવો એમ કહેજો, બનાવશે? અરે મને ગૌરવ છે કે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સાહેબ હોય તો એ દલિત સમાજના. અરે મને ગૌરવ છે કે મારા ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી હોય, સૌથી સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી એઆઈસીસીના, તો એ દલિત સમાજના. મારા સાથી કાર્યકારી અધ્યક્ષ અહીંયા જિગ્નેશભાઈ મેવાણી બેઠા છે. અહીંયા અમારા માજી ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત વિપક્ષના નેતા આપણા સમાજમાંથી આવે છે. હંમેશા દરેક સમાજ વર્ગ, ધર્મ, અને અન્યાય ગમે ત્યાં થયો છે. કોઈ પાટીદાર દીકરીને અમરેલીમાં અન્યાય થાય તો પણ કોંગ્રેસીએ બોલવું પડે, અને કોઈ દલિતના દીકરા દીકરીને અન્યાય થાય તો પણ કોંગ્રેસે બોલવું પડે, અને કોઈ આદિવાસીને ત્યાં અત્યાચાર થાય તો પણ કોંગ્રેસે બોલવું પડે, કોઈ બક્ષી પંચના ઉપર અન્યાય થાય તો પણ કોંગ્રેસે બોલવું પડે. કઈ જાતિ કે કોઈ મુસ્લિમ બિરાદરને ત્યાં અન્યાય થાય તો માત્ર એ જ્ઞાતિ બોલે એમ નહીં, એ જ્ઞાતિમાં ન હોય એ નેતાએ પહેલો અવાજ ઉઠાવવો જોઈએ. આ વિચારધારા છે આપણી, અને એમાં આપ સૌ સહયોગ આપજો. વિજયી બનશે નીતિન રાણપરિયા. મેં કહ્યું કે નેતા તરીકે નહીં, આપણા બેટા તરીકે કામ કરશે. આ વાતને ખૂણે ખૂણે લઈને જજો.
અનેક નેતાઓ દૂર દૂરથી ઉપસ્થિત રહ્યા. આપ સૌ વિશાળ સંખ્યામાં મોડી સાંજ સુધી ઉપસ્થિત રહ્યા છો. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અને અંગત રીતે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. અને થાક્યા ન હો તો મારી સાથે જરા જોરથી બોલાવશો. જય ભીમ, જય ભીમ, જય હિન્દ, જય હિન્દ, જય કોંગ્રેસ. થેન્ક યુ. આભાર પ્રમુખ સાહેબ, જેની આતુરતાપૂર્વક આપણે બધા રાહ જોઈ રહ્યા છીએ, જેને આપણે ગુજરાતમાં વિધાનસભામાં બધા જ પછાતોનો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ લોકોનો પ્રશ્ન ઉઠાવનાર આપણો હાવજ અત્યારે તો ગીરમાં આવ્યો છે એટલે આપણે ગીરનો જ કહી દઈએ. હાલે ને તો ભાઈ શ્રી જિગ્નેશભાઈને વિનંતી કરું કે પોતાનું ઉદ્બોધન આપે. ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી. જય ભીમ. મંચ પરના કોંગ્રેસ પરિવારના સૌ જ સન્માનીય સાથીઓ, દરેકનું સમયની મર્યાદાના કારણે નામ ન લઈ શકું તો માફ કરજો. આપણી વચ્ચે ઉપસ્થિત છે વિધાનસભામાં મારી સાથે બેસનારા પૂર્વ ધારાસભ્ય માનનીય પૂજાભાઈ વંશ, માનનીય પ્રવીણભાઈ મુછલિયા, રાજકોટથી જે સતત મહેનત કરી રહેલા ઇન્દ્રનીલભાઈ, વસરામભાઈ, રાજકોટના સૌરાષ્ટ્રના બીજા અનેક વડીલો મુરબ્બીઓ છે, એઆઈસીસીના મારા સેક્રેટરી ભૂપિન્દરભાઈ, સાથે હિતેન્દ્રભાઈ પીઠાડિયા એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન, કિસાન કોંગ્રેસના સાથી પાલભાઈ આંબલિયા, અને જે નિખાલસ ઉમદા સરળ વ્યક્તિત્વના આસામી છે એવા નીતિનભાઈ, આપણા ઉમેદવાર, અને આપણા માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી માનનીય શક્તિભાઈ, આપ તમામ બહેનો, માતાઓ, વડીલો, યુવાન મિત્રો. માનનીય શક્તિભાઈએ અનેક વાતો દરમિયાન તમને કામ સોંપ્યું કે 3 અલગ અલગ તરાજુમાં તમારું હિત કોની સાથે જોડાયેલું છે એ તમે તમારી રીતે જોઈ લેજો. એક આતંકવાદીઓને પકડવા નથી અને સિંદૂરની ડબલીઓ વેચવા વાળા છે. આ મંચ ઉપરથી કિરીટભાઈ, કમલમ, ગાંધીનગર અને દિલ્હીને ચેલેન્જ કે 2 ઓગસ્ટના દિવસે પહેલગામની આતંકવાદી ઘટનાના 100 દિવસ પૂરા થાય, 56ની છાતીવાળામાં ખરેખર પાણી હોય તો 4 આતંકવાદીઓની ધરપકડ કરીને બતાવે. વિસાવદરની ધરતી પરથી એમને ચેલેન્જ આપું છું. અને અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપું છું કે નરેન્દ્ર મોદીને વિસાવદરની ધરતી પરથી આવી ચેલેન્જ આપીને બતાવે. એમની ચેલેન્જો અન્ના હજારે ગાયબ થાય એટલે ગાયબ થઈ ગઈ. હવે લોકાયુક્ત નથી બનાવવાનો, હવે લોકપાલ નથી જોઈતો, હવે ભ્રષ્ટાચાર સામેનું કોઈ કેમ્પેન કે આંદોલન પણ નથી જોઈતું. અન્નાઈ ખોવાઈ ગયા અને અન્નાના ભાઈએ ખોવાઈ ગયા. તો આજે હમણાં દિલ્હીના એક અગ્રણી સાથે વાત થઈ. શું પરિસ્થિતિ છે? તો મને કહ્યું ઉત્તર દિલ્હી, પૂર્વ દિલ્હી, પશ્ચિમ દિલ્હી, સેન્ટ્રલ દિલ્હી, કોઈ પણ દિલ્હીના ખૂણેથી પૂરી જવાબદારી સાથે કહું છું, પાણીના 100 સેમ્પલ લો, 91 થી 93 સેમ્પલ ફેલ, પીવા લાયક નથી. આમનો વિકાસ છે. કેટલા? 100 માંથી 91 થી 93 સેમ્પલો ફેલ. ફેફસા સડી જાય, કેન્સરનો રોગ થાય, અસાધ્ય બીમારી થાય, એટલું ભયંકર ભ્રષ્ટાચારના કારણે થયેલું પોલ્યુશન છે આજે દિલ્હીમાં. આ ક્ષણની વાત કરું છું, કોઈ પણ દિલ્હીવાસીને પૂછી લો.
એ જ પ્રમાણે મોહલ્લા ક્લિનિકની બહુ વાત કરી. હવે વિસાવદરની આમ જનતાને ખબર ના હોય અને ટીવીના 4 સ્લોટ ખરીદી લેવાથી, સોશિયલ મીડિયામાં નરેન્દ્રભાઈની સ્ટાઇલમાં મજબૂત કેમ્પેન કરવાથી આપણા ગામડામાં બી કોઈને લાગે, પણ હકીકત એ છે 450-500 જેટલી કોંગ્રેસની સરકારે દિલ્હીમાં બનાવેલી ડિસ્પેન્સરીઝમાંથી 200 કરી નાખી બંધ. અને અત્યારના મોહલ્લા ક્લિનિકમાં ફરી જવાબદારી પૂર્વક કહું છું, મને ખોટો પાડીને બતાવે, કોરોનાના સમયે માનની શક્તિભાઈ એક મોહલ્લા ક્લિનિકમાં વેક્સિનેશન નહોતું થઈ શકતું, એકમાં. આ એમનો વિકાસ છે. કેટલી સરકારી સ્કૂલો બનાવી? 9. એટલે આ કેવી સ્પર્ધા છે? આંગણવાડી બનાવી એની જોડે સ્પર્ધા કરવા નીકળ્યા છે જેણે IIT ના IIM બનાવ્યા છે, જેણે ISRO ને PRL બનાવ્યા છે, જેણે સેપ્ટ અને NID બનાવ્યા છે, જેણે IRMA બનાવી છે, જેણે આખા દેશમાં એજ્યુકેશનનો પાયો નાખ્યો છે, એની જોડે એ સ્પર્ધા કરવા નીકળ્યા છે જેણે 4 આંગણવાડી બનાવી છે. આજે સાથીઓ, આપ મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો પણ છો, પણ દલિત સમાજના મોટી સંખ્યામાં છું ત્યારે મારી બહેનોને, માતાઓને, વડીલોને અને યુવાન મિત્રોને ખાસ કહેવા માંગુ છું, 3 ત્રાજવા મૂકી લો. કાજળ કાળી અંધારી રાતે તમારો આ દીકરો જિગ્નેશ મેવાડી આવીને ઉભો રહેશે. કોઈ આપ પડાવવાનો નથી, કોઈ ભાજપ પડાવવાનો નથી. અને એક નહીં, આના 1000 પ્રયોગ કરી લેજો. 1000. હું તમારો અવાજ બનવા માટે તમે છાતી ખોલીને હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણે નીકળી શકો, ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું બંધારણ લઈ લે, આત્મસન્માનથી જીવી શકો, એટલા માટે ચૂંટણીના રાજકારણમાં આજુ. બાકી ધારાસભ્ય તો દેશમાં 5000 છે. અને એટલે તમારે વિચાર કરવાનો છે, તમારી આત્મસન્માનની લડાઈ કોણ લડશે? આજે શક્તિભાઈએ કીધું, અમરેલીની ઘટનામાં પીડિતોની પરિવારની મુલાકાતે ગયા. જિગ્નેશભાઈએ પીડિત પરિવાર માટે 72 કલાક બેઠા. એક ફરક્યો છે આમ આદમી પાર્ટીનો માણસ? ફરક્યું છે ભાજપમાંથી કોઈ? કેટલા અત્યાચારની ઘટનામાં તમારે એક મિત્રોએ, એક વડીલો, બહેનો, માતા, યુવાન દોસ્તો જે સોશિયલ મીડિયામાં વિડીયો સાંભળવાના છે, યાદ રાખે, ઉનાની ઘટના થઈ ત્યારે રાહુલ ગાંધી તમારી સાથે હતા. આ રાહુલ ગાંધીને તમે યાદ રાખજો. હાથરસમાં દલિત સમાજની દીકરીને જીવતી સળગાવી નાખી. અંતિમ દર્શન માટે પણ બળાત્કારનો ભોગ બનેલી દીકરીની લાશ એના સ્વજનોને ના મળી ત્યારે એ પીડિત પરિવારની પડખે કોઈ હતું તો રાહુલ ગાંધી હતા. એ ઉનામાં તમારી સાથે હતા, એ હાથરસની દીકરીની ઘટનામાં તમારી સાથે હતા. તમારા ભાઈને, તમારા દીકરાને જ્યારે આસામની જેલમાં નાખ્યો ત્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના એક હોદ્દેદારને કીધું કે જિગ્નેશભાઈ માટે રોડ પર ઉતરવાનું છે. મારી આસામ પોલીસે ધરપકડ કરી ત્યારે પણ રાહુલ ગાંધી મારી સાથે હતા. મને જે બરાબર યાદ છે શક્તિભાઈ, મારો મોબાઈલ પોલીસે લઈ લીધો હતો, પછી અંદર મારી ધરપકડ થી ત્યારે કકડાટ કર્યો ત્યારે મારો મોબાઈલ 5 મિનિટ માટે મને ઘરે 2 ફોન કરવા આવ્યા. ત્યારે રાહુલજીનો મેસેજ પડ્યો હતો. રાત્રે 2:30-3 વાગ્યાનો સમય હતો. એટલા માટે તમારે વિચાર કરવાનો છે કોની સાથે રહેવાનું છે. આ એ રાહુલ ગાંધી છે જ્યારે દલિત સમાજના, આંબેડકરવાદી ચળવળના માણસોને આતંકવાદી કે નક્સલવાદી કે જેલમાં નાખી દે ને, આખા ભારતીય જનતા પાર્ટીના લોકોનું જે મિશન છે કે દલિત આંબેડકરાઇટ મુવમેન્ટને બદનામ કરવું, ત્યારે રાહુલ ગાંધી સ્ટેન્ડ લેતા હોય છે આપણા માટે. આ વાતને યાદ કરવાની છે. અને એમની પર માછલા ધોવાતા હોય છે સોશિયલ મીડિયામાં, મેઇન સ્ટ્રીમ મીડિયામાં, એમને બદનામ કરવાની કોશિશ કરતા હોય છતાં આ ભારત ભૂમિનો ઇતિહાસ છે. દેશ આઝાદ થયો ક્ષણના આજનો દિવસ સૌથી વધારે કોઈના હાથમાં ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક રહ્યું હોય તે રાહુલ ગાંધી છે. તમે જોઈ લો, તમામ પોલિટિકલ પાર્ટીના તમામ નેતાઓ જોઈ લો. એવું કેવું તમારું વિકાસનું મોડેલ કે તમને ઉભરાતી ગટર દેખાય, તમે સડક, વીજળી, પાણીની વાત કરો, પણ આદિવાસી, મુસ્લિમ, ઓબીસી કે દલિત સમાજના આત્મસન્માનની વાત ના કરો. નથી જોઈતો આવો નકલી અડધો વિકાસ. કોંગ્રેસ પાર્ટી અને તમારો દીકરો, તમારો પરિવારનો દીકરો એ ટીઆરપી ગેમિંગ ઝોનમાં
26 લોકોના ભાજપના ભ્રષ્ટાચારના પાપના કારણે મૃત્યુ થશે તો પણ લડશે અને ઉનાળા પીડિતો માટે પણ લડશે. ગુજરાતના બેરોજગાર યુવાનો માટે સરકારી ખાલી પદોમાં ભરતી થાય વિધાનસભાના મંચ ઉપર એની પણ વાત કરશે અને થાનગઢમાં જે દલિતોની છાતી પર ગોળી મારી એની પણ વાત કરશે. 72,000 કરોડનું ડ્રગ્સ ગુજરાતના દરિયાકાંઠે પકડાયું એ મુદ્દો પણ વિધાનસભાના મંચ ઉપર ઉપસ્થિત કરશે અને કોઈ વાલ્મીકી સફાઈ કામદારનું ગટરમાં મૃત્યુ થાય તો એના મુદ્દે પણ બળશે. કેમ કે મારી પાર્ટીનું નામ છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. એ કઈ પાર્ટી છે જેણે સ્વતંત્રતાના આંદોલનનો પાયો નાખ્યો, જેમાં સર્વ સમાજના સર્વ જ્ઞાતિ અને ધર્મના લોકો હતા. આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને ખતમ કરવાની જ્યારે કોશિશ કરી રહ્યા છે તો આ લડાઈની અંદર કોણ છે તમારી પડખે? એ કોંગ્રેસ પાર્ટી ઊભી છે, એ રાહુલ ગાંધી ઊભા છે. આજે આ તમામ લોકોનું કહેવા માંગુ છું, એક વાક્ય યાદ રાખજો. ગુજરાતની અંદર અને દેશની અંદર સેક્યુલરિઝમ ધર્મ નિરપેક્ષતાનો સવાલ સંત કબીરે કહ્યું, ના માલા જપું ના કર જપું મુંસે કહું ન રામ, રામ હમારા હમે જપે હમ પાયો વિશ્રામ, કબીરા હમ પાયો વિશ્રામ. આ એ ભારત ભૂમિ છે, આ રવિદાસની ભૂમિ, આ નાનકની ભૂમિ, આ સુફી સંતોની ભૂમિ, ઓલિયાઓ પીરો ને ફકીરોની ભૂમિ. પેલો નકલી ફકીર નહીં. આ દેશની અંદર કેવી કોમી એકતા હોવી જોઈએ. ગરીબો, પીડિતો, શોષિતો, વંચિતો આત્મસન્માનપૂર્વક જીવન જીવી શકતા હોવા જોઈએ. અને એના માટે માનનીય શક્તિભાઈ યાદ કરાવ્યું એમ, રાજીવજીની સરકાર વખતે તમને શસ્ત્ર મળ્યું તમારા આત્મસન્માનને પ્રોટેક્ટ કરવા, એટ્રોસિટીઝ એક્ટ. કદાચ મારી પહેલી જાહેર સભામાં વાત કરી રહ્યો છું, આજે કહું અને બધા યાદ રાખજો, તમારી વર્તમાનના આવનારી પેઢીને કહેજો, ચૂંટણી બરાબર મધ્યમાં હોય અને કોઈ ગંભીર અત્યાચારની ઘટના બને અને એ વખતે નેતાએ સ્ટેન્ડ લેવાનું આવે તો પરસેવો છૂટી જાય. કેમ કે તમે પીડિતની પડખે રહો તો અત્યાચાર કરનારા સમુદાયને ના ગમે. એક વિધાનસભાની બેઠકમાં આટલી તકલીફ પડતી હોય તો રાજીવજી અને કોંગ્રેસ પાર્ટીને દલિતોની પડખે રહેતી વખતે કેટલું દુઃખ થયું હશે, કેટલું દર્દ સહન કરવું પડ્યું છે. કે પોતાની વોટ બેંકની પરવા દલિતોના આત્મસન્માન માટે નહીં કરી, એ વાત માટે જબરદસ્ત તાળી પાડો. આ વસ્તુને યાદ રાખવાની છે. આજે બાજુમાં અમરેલી છે, ભાવનગર છે, રાજકોટ છે, સુરત, વડોદરા, અમદાવાદ, આખા ગુજરાતમાં જેટલા પણ દલિતોના મધ્યમ વર્ગના ફ્લેટ બન્યા, સ્કીમો બની, ટેનામેન્ટ્સ બન્યા, એપાર્ટમેન્ટ બન્યા, કઈ રીતે ઊભું થયું? આજે પણ દલિત સમાજનો ભારતમાં એક બહુ મોટો વર્ગ તો ખેત મજૂર છે, ફેક્ટરીઓમાં જાય છે, સિક્યુરિટી ગાર્ડ છે, કોઈના બંગલાવાળાને ત્યાં કચરા પોતા કરવા આપણી બહેનો જાય છે, આશા વર્કર છે, આંગણવાડીમાં છે. પણ એક દલિતોનો મધ્યમ વર્ગ તૈયાર થયો એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના બંધારણના કારણે અને કોંગ્રેસ પાર્ટીએ જાળવી રાખેલી અનામતના કારણે. અનામતના કારણે દલિત અને આદિવાસી ઓબીસી સમાજનો એક વર્ગ BSNL માં ગયો, રેલવેમાં ગયો, ONGCમાં ગયો, IUCમાં ગયો, શિક્ષક બન્યો, તલાટી બન્યો, MP MLA બન્યો, IAS IPS બન્યો ને એમાંથી અમદાવાદના ચાંદખેડામાં 3 BHK ની સોસાયટીઓ આપણે ઊભી કરી છે. આ કોંગ્રેસ પાર્ટીનું યોગદાન છે. આજે બિન રાજકીય રીતે દલિત સમાજના લોકોએ 20,000ની આંબેડકરવાદી ચળવળ તરીકે રેલી કરવી હોય તો 20-25,000ની રેલીનો મંડપ થાય, માઇક થાય, વાદળી ખેસ થાય, એના સંસાધન આપણી જોડે ક્યાંથી આવે છે? આપણામાં તો કોઈ ટાટા બિરલા છે નહીં. એ દલિત સમાજના મધ્યમ વર્ગના લોકો સંસાધન આપે છે. અને આ દલિત સમાજનો મધ્યમ વર્ગ તૈયાર થયો બાબા સાહેબના બંધારણ અને કોંગ્રેસે ટકાવેલી, કોંગ્રેસે આપેલી અનામતની નીતિના કારણે. પણ હું આજે તમારી વચ્ચે લડી શકું છું, આ બોલી શકું છું, એના મૂળમાં શું છે? શિક્ષણ. અને શિક્ષણ કદાચ એટલા માટે હું પામી શક્યો કે મારી મમ્મી BSNL માં નોકરી કરી 39 વર્ષ. 19 વર્ષની ઉંમરે મારી મમ્મીને નોકરી મળી. આના મૂળમાં પણ અનામત છે, એના મૂળમાં પણ ક્યાંક કોંગ્રેસ પાર્ટી છે, એના મૂળમાં પણ ક્યાંક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ છે. અને હવે આટલું મોટું 70 વર્ષનું કોન્ટ્રીબ્યુશન યોગદાન હોય અને અચાનક કોઈ પાર્ટી આવીને તમને ફોસલવાની કોશિશ કરે
તો અડધી રાતે તમારો આ ભાઈ જઈને ઊભું રહે છે જે આટલું 70 વર્ષનું યોગદાન છે, તમે એની શું કદર કરી? એટલે તમારી પણ જવાબદારી બને છે આવા નિખાલસ વ્યક્તિત્વને જીતાડવાની. ફક્ત તમારા વોટ નહીં, તમારા પરિવારજનોના વોટ નહીં, તમારા આડોશ પાડોશમાં વિસાવદરના ખૂણે ખાંચડેથી એમને કહો કોણ છે નીતિનભાઈ, તમારા ઘરનો માણસ, તમારા ઘરમાં રહેનારો, તમારા ઘરનું દર્દ સમજનારો તમારા જ ઘરમાં રહેશે આ જીવન. મેં એક બે મિત્રો સાથે વાત કરી, કોરોનાના સમયમાં ચૂંટણીના રાજકારણની કોઈ જ લાલસા વગર આખા વિસાવદરની ધરતી પર કોઈ માણસે રાત દિવસ એક કર્યા હોય, તે એક જ નામ છે નીતિનભાઈ રાણપુરિયા. અને એટલા માટે આપણા બધાની ફરજ બને છે, આપણા એક એક માણસની જવાબદારી બને છે. વિધાનસભામાં અમને પણ આવા સાથીઓની જરૂર છે, એટલા માટે હું હમણાં પ્રચારમાં આવ્યો છું. આવું સાલસ નિખાલસ વ્યક્તિત્વ, વિસાવદરની ધરતી, એ વિસાવદરની ધરતી, એની સાથે એમનો અંગત લગાવ છે. આ માટીમાંથી નીકળેલો માણસ છે, એમના માટે વિસાવદર એ ચૂંટણીના રાજકારણનો અખાડો નથી, આ માણસ માટે તો નહીં જ. અને હું કન્વિન્સ ના હોઉં ને કે ખરેખર આવો માણસ ના હોય તો આવું ન બી બોલું. મારો આત્મા જાણે છે કે આ નિખાલસ માણસ છે, એની જોડે સચ્ચાઈ છે, નિષ્ઠા છે, છેલ્લામાં છેલ્લો માણસની વેદનાને વાચા આપશે, એટલા માટે તમારી વચ્ચે એને ઊભો છે. એક પ્રચાર એવો હોય કે પાર્ટીની નોકરી માટે કરવો પડે, અને એક પ્રચાર એવો જેમાં તમારા આત્મામાંથી અવાજ આવે. મારો આત્મા કહે છે કે આ માણસ જીતવો જોઈએ. દલિત સમાજ, ઓબીસી સમાજ, આદિવાસી સમાજ ગુજરાત મારા દેશમાં ડીએનટી મુસ્લિમ સમાજ સાથે એનો સરવાળો કરીએ માનની પૂંજાભાઈ, તો 80-85% આબાદી થાય. આ 80-85% સત્તા સંપત્તિના ગણિતમાં ક્યાં ઉભો છે? એના માટે થવી જોઈએ જાતિ જનગણના. સાંભળે છે અરવિંદ કેજરીવાલ એક શબ્દ આના વિશે બોલતા? અને એક દિવસ ખાલી ગયો જ્યારે રાહુલ ગાંધી ના બોલ્યા હોય. નરેન્દ્ર મોદી એટલે ઘમંડનો પર્યાય. એ ઘમંડના પર્યાય પણ ઝૂકવું પડ્યું રાહુલજી સામે, અને કહેવું પડ્યું કે જાતિ જનગણના કરાવીશું. શું ફાયદો જાતિ જનગણના થાય? જાતિ જનગણનાનો ફાયદો એ કે ખબર તો પડે ભારત ભૂમિની જમીનો કોની પાસે છે. જાતિ જનગણના થાય તો ખબર પડે કે એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી, ડીએનટી સમુદાયના કેટલા માણસો ચીફ સેક્રેટરીના પદ સુધી પહોંચે છે, કેટલા માણસો ન્યાયતંત્રમાં પહોંચે છે, કેટલા લોકોને ટેન્ડર મળે છે, કેટલાક લોકોને સંસાધનો છે નથી. અત્યારે તો શું થયું છે? આરએસએસ અને ભાજપના 15% લોકો આખી કેક ખાય છે, અને આપણને 85% પેલી કેક ઉપરની તૂટી ફૂટી આપી છે. આ ગણિત બદલવું હોય તો કોંગ્રેસ પાર્ટી અમારી સાથે અને રાહુલજી સાથે ઉભા રહો. તમને ગેરંટી આપીએ છીએ, આપણા જીવતે જીવ કંઈક તો આનું ગણિત બદલીને બતાવીશું. એની ગેરંટી આપવા તમને આવ્યો છું. મને ઘણીવાર સવાલ થાય મારા પોતાના માટે કે કોઈ પણ જ્ઞાતિ કે ધર્મના વ્યક્તિ ઉપર અત્યાચાર થયો હોય, અન્યાય થયો હોય, રેપ થયો હોય, કોઈના ઘરો સળગાવી નાખ્યા હોય, કોઈનું ખૂન થયું હોય, તો જે પાર્ટીના માણસો મૌન રહે, જેને કોઈ દિવસ આમ આદમી પાર્ટી અને બીજેપીને લેવા દેવા નહીં, કોઈ દિવસ, તો આપણા આત્મસન્માનની કોઈ વેલ્યુ નથી. પછી આ લોકો શું કરશે? ચાલાકી 14મી એપ્રિલે વાદળી રંગનો જબ્બો સિલાવશે અને વાદળી ખેસ નાખશે, અને તમારા ને મારા કરતા પણ સુંદર 1.5 મિનિટની બાબા સાહેબ આંબેડકર વિશે સ્પીચ આપીને એની ક્લિપને સોશિયલ મીડિયામાં વાયરલ કરાવશે. આ વાતના ઝાંસામાં આવતા નહીં. જય ભીમ બોલનારા બધા તમારા થવાના નથી, આ સમજી લેજો. જય ભીમ બોલવાની સાથોસાથ બંધારણને લાગુ કરવાની વાત કરશો, દલિતોના આત્મસન્માનની લડાઈ લડશો, જાતિ જનગણનાની વાત કરશો, એ કોંગ્રેસ પાર્ટી અત્યારે કરી રહી છે. આપ તમામ લોકો સમજદાર છો. આપ તમામ લોકોને વિનંતી કરું છું કે નીતિનભાઈ એ મારા ભાઈ છે, અને
એમણે લાંબુ વાત ના કરી, એમણે લાંબુ કોઈ ભાષણ ના કર્યું, બોલ બચ્ચન નથી ને, સરળ માણસ છે. આવા સરળ માણસને તમે જીતાડો, બદલામાં હું તમને ગેરંટી આપું છું, દરેક વખતે કદાચ સત્ય બને કે ના બને, પણ બને ત્યાં સુધી તમારી વચ્ચે આવીને ઉભો રહીશ. એટલી વાતની તમને ગેરંટી આપું છું. આપ તમામ લોકો મોડી રાત સુધી ઉપસ્થિત રહ્યા છો. મારી વાણીને વિરામ આપતા પહેલા છેલ્લી એક વાત કહું કે 23 વર્ષની ઉંમર હતી ભગતસિંહની ત્યારે બલિદાન આપ્યું. 15 વર્ષની જેલો ગાંધી અને સરદાર નથી. વર્ષો 1-2 બધા ઓછો હોઈ શકે. એ સમયના સ્વતંત્રતાના આંદોલનના સિપાહીઓમાં, એ વખતના મહાપુરુષો ક્રાંતિકારીઓમાં કદાચ સૌથી ધનિક એ પંડિત જવાહરલાલ નહેરુ હશે, પણ સૌથી વધારે ગાંધીજી પછી જેલમાં રહ્યા હોય એ પંડિત જવાહરલાલ નહેરુ હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો સંઘર્ષ આપણે જાણીએ છીએ. બહુ જ ત્યાગ, તપસ્યા, શહાદત અને બલિદાનો પછી આ બંધારણ બચ્યું છે. એની લાજ રાખવાની જવાબદારી પણ આપણી છે. આ બંધારણને બચાવવાની લડતમાં તમારા અને મારા કરતા 100 ગણો મોરચો કોઈએ સંભાળ્યો હોય એ રાહુલ ગાંધીએ છે. આટલી વાત આજે તમે યાદ રાખજો. તો મારી વાણીને વિરામ આપું છું. આપ તમામ લોકોએ મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નીતિનભાઈ મારા ભાઈ સમાન છે, મારી આબરૂ રહેવું કરજો. અને સમગ્ર વિસાવદરના દલિત, ઓબીસી, મુસ્લિમ, કિસાન, મજદૂર, બેરોજગાર યુવાન, ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ તમામને કહું છું, એક દિવસ તમારો અવાજ બન્યો છું. મારી વાણીમાં તમને સત્ય લાગે તો નીતિનભાઈને તમે જીતાડજો. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. જય ભીમ, જય ભારત, જય કોંગ્રેસ, જય સંવિધાન. હું કહીશ લડેંગે, તમે કહેશો જીતેંગે. લડેંગે, લડેંગે, લડેંगे. નીતિનભાઈ तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. जय भीम, इनकलाब जिंदाबाद. આભાર જિગ્નેશભાઈ. હવે આ સભાની આભાર વિધિ માટે હું અનુસૂચિત જાતિ જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી વિનુભાઈ સિંગલને વિનંતી કરું કે આભાર વિધિ કરું. જય ભીમ, જય સંવિધાન. આજે 87 વિધાનસભા વિસાવદન માટે यहाँ આપણે ઉપસ્થિત શક્તિ બાપુ શ્રી, જિગ્નેશભાઈ, ભરતભાઈ અમીપરા પ્રમુખ શ્રી, માજી ધારાસભ્યશ્રીઓ, તમામ તાલુકા પંચાયતના તાલુકાના આપણા સદસ્યશ્રીઓ અને મારી સાથે કોંગ્રેસ પરિવારના પ્રમુખશ્રીઓ, આમ મતદાર ભાઈઓ, બહેનો, વડીલો, મિત્રો બધા જે પધાર્યા, ટૂંક સમયમાં ટૂંકો નિવેદન હતું છતાં પણ પધાર્યા, એ બદલ બધાનું હાર્દિક અભિવાદન કરું છું. જય ભીમ, જય સંવિધાન. બધા લોકોને વિનંતી છે કે જમીને જાય. ભોજનની વ્યવસ્થા અહીંયા રાખેલી છે. પહેલા બહેનોને જમવા બેસવાની વ્યવસ્થા છે. પહેલા બહેનો જ્યાં બેઠા છે એ જ જગ્યાએ જમણવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બહેનોને વિનંતી કે ત્યાં થોડા ઉભા થઈ જાય તો વ્યવસ્થા કરાવી દઈએ આ બાજુ. રેડી છે ને? વિજયભાઈ બોલાવે. લાઈવ ચાલુ છે. હું નથી જવાનો, હું નથી સાથે જવાનો. યાદવભાઈ, હા યાદવભાઈ કેમ ઓડિયો મારે પૂરો 2 મિનિટ કેવા મારે ખાલી નીચે રાખવાનું કહું છું. મૂકી દઈએ. સ્ટેજ ભાંગી જશે હવે.
આજે વિસાવદરની ચૂંટણીમાં માનનીય શક્તિભાઈ પ્રદેશનું નેતૃત્વ અને અમે સૌ અહીંયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. મોટી સંખ્યામાં દલિત વંચિત સમુદાયના લોકો ઉપસ્થિત હતા. બધાનો લોકોનો રિસ્પોન્સ એ નીતિનભાઈની તરફેણમાં છે. નીતિનભાઈ રાણપુરિયા અત્યંત નિખાલસ વ્યક્તિત્વ છે. અડધી રાતનો હોકારો છે. વિસાવદરની 108 છે. ઘરનો માણસ છે. ઘરની પીડા સમજે છે. ઘરમાં જ રહેવાનો છે. આવો વિસાવદરની જનતામાંથી સુર ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં મને મળ્યો છે. ભાઈ નીતિનભાઈને ખૂબ શુભેચ્છાઓ. ભારી મતોથી વિજયી બનશે અને છેલ્લે વિસાવદરના ઓબીસી મુસ્લિમ દલિત અને વંચિત વર્ગોને એટલું કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીને આમ આદમી પાર્ટી એક તકો પણ તમારા આત્મસન્માનની લડાઈ લડ્યા નથી, લડવાના નથી. અમે જ તમારા આત્મસન્માનની લડાઈ લડ્યા છીએ અને લડવાના છીએ. અને દલિત ઓબીસી મુસ્લિમ વંચિત વર્ગોનો એક વોટ કોંગ્રેસ પાર્ટીને પંજાના નિશાન પર નીતિનભાઈને મળે અને નીતિનભાઈ જેવું સરળ વ્યક્તિત્વ મારી સાથે ગુજરાતની વિધાનસભાનો બંધ સ્વભાવે એટલી આશા અપેક્ષા આજે વ્યક્ત કરું છું. દિનેશભાઈ, ખાસ કરીને તમારી હરીફાઈ છે એ આપ પાર્ટી સાથે છે, ભાજપ સાથે છે. ભારતીય જનતા પાર્ટીના આ મોટો રિચાર્જ ને છોટા રિચાર્જ બંને સાથે પણ નીતિનભાઈ ઉભરીને આવશે. એમનું નિખાલસ વ્યક્તિત્વ એ ઉભરીને આવશે. ખાસ કરીને વિસાવદર ભાજપ અને આમ આદમી પાર્ટીનું ચેલેન્જ આપ્યું. શા માટે ચેલેન્જ આપ્યું? એમના લક્ષણોના કારણે ચેલેન્જ આપી. કેશુભાઈની ભૂમિ પર ભાજપ અને આમ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી એક જ છે. અનામત વિરોધી એક જમાનામાં બહુ કેમ્પેનો ચલાવેલી છે. એમને બાબા સાહેબના બંધારણ સાથે કોઈ લગાવ નથી. દિલ્હીની સડકો પર બંધારણની કોપીને સળગાવી ત્યારે પણ બીજેપી અને આમ આદમી પાર્ટી ચૂપ હતા. અનેક અત્યાચાર આદિવાસી ઓબીસી દલિત મુસ્લિમ સમુદાય ઉપર થાય ત્યારે અમે જ જઈને ઉભા રહે છે. કોઈ આપ વાળો કોઈ ભાજપ વાળો આવતો નથી. નીતિનભાઈ જેવા સરળ વ્યક્તિત્વ આ ચૂંટણી જીતે હું પણ ખૂબ રાજી થઈશ. ખાસ કરીને એક ચિત્ર આવ્યું છે કે આપ અને ભાજપનું ગઠબંધન હોય એવું લાગે છે. બંને પાર્ટીઓ એકબીજા ખાલી આપ ઉપર જ પ્રહાર થાય છે. બંને એક જ છે. ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી બંને એક જ છે. કોંગ્રેસ પાર્ટી જ એ સેક્યુલર ધર્મનિરપેક્ષ સમાજવાદી લોકતંત્રમાં માને છે અને સ્વતંત્રતાના આંદોલનનો પાયો કોંગ્રેસ પાર્ટીએ નાખ્યો છે. આ જ બહેતર ગુજરાત અને બહેતર ભારત બનાવશે. થેન્ક યુ. નીતિનભાઈ તમે કયો તમારો માને તમારો ભાઈ છે. હાલો ભાઈ એક એક ફોટો પાડી લે એટલે અમારો વારો આવે.
છસો છે હજી શું કરું બંધ કરું ચાલુ હવે તો બંધ કરું હે તમે લો તો તમે આપી દો નહીં બદલે ના તો તમે આપી દો અમે આવી જાવ બાજુમાં આવી જાવ લાઈવમાં લઈ લગભગ આવી જાય અરે તમારે આ હું લાઈવ કરું ને એમાં બધાનું આવી જાય હાલો એક જ હવે બંધ કરી દઉં એક મિનિટ લાવો 7698 અત્યારે ફોન નહીં કરતા લાઈવ સર 78 ઓકે એ જ નંબર છે રાજેશભાઈ એટલું બધી લાઈવ ન હોય હવે બાકી છે કે મળી જાય એમ જ 450 લાઈવ બાઈક સારું આભાર મિત્રો જોડાયેલા તમામ મિત્રોનો એકવાર શેર કરી આપજો.